ભારતનું એક એવું ગામ તેની સ્વચ્છતા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે, જે વિદેશથી આવતા મુલાકાતીઓને આકર્ષે છે. સૌથી નોંધપાત્ર વાત એ છે કે આ ગામમાં એક પણ સફાઈ કર્મચારી નથી, છતાં તે છેલ્લા 22 વર્ષથી ટોચ પર છે. આજે આ જ વિષય પર વધુ જાણીશું કે આ કયું ગામ છે, ક્યાં આવેલું છે, સૌથી સ્વચ્છ ગામ કેવી રીતે બન્યું અને ત્યાં કેવી રીતે પહોંચવું. પહેલા એ જાણીએ કે આ ગામ કયું છે અને ક્યાં આવેલું છે. ઉત્તર પૂર્વીય રાજ્ય મેઘાલયમાં આવેલું માલવીન નોંગ ગામ એશિયાના સૌથી સ્વચ્છ ગામ તરીકે જાણીતું છે. છેલ્લા 22 વર્ષથી એશિયાના સૌથી સ્વચ્છ ગામ તરીકે પ્રખ્યાત મેઘાલયનું માલવીન નોંગ આજે વિશ્વ માટે પ્રેરણારૂપ છે. ખાસ વાત એ છે કે અહીં કોઈ સફાઈ કર્મચારી નથી, છતાં ગ્રામજનોના સહકાર અને શિસ્તના કારણે આ ગામ ભારતનું ગૌરવ બની ગયું છે. હવે એ જાણીએ કે સૌથી સ્વચ્છ ગામ કેવી રીતે બન્યું. માવલિન નોંગની સ્વચ્છતાનું અસલી રહસ્ય અહીંના લોકોની માનસિકતા છે, જ્યાં કોઈ સફાઈ કર્મચારી નહીં, પણ દરેક નાગરિક પોતાની જવાબદારી સમજે છે. બાળકોથી લઈને વૃદ્ધ સુધી સૌ કોઈ સાથે મળીને કામ કરે છે અને પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ હોવાથી વાંસની કચરાપેટીનો પણ ઉપયોગ થાય છે. પર્યાવરણ પ્રત્યેની આ જાગૃતિ અને સંસ્કારોને કારણે જ અહીં સ્વચ્છતા માટે એક આદત નહીં, પરંતુ જીવન જીવવાની એક રીત બની ગઈ છે. બાળકોને નાનપણથી જ સ્વચ્છતાનું મહત્વ શીખવવામાં આવે છે અને શાળાઓમાં પણ સ્વચ્છતા પર ખાસ ધ્યાન આપવામાં આવે છે. આ જ કારણ છે કે અહીંના લોકો તેમના પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે પ્રેરિત હંમેશા માટે રહે છે. સુંદરતા જોવા માટે પ્રવાસીઓ પણ ઉમટી રહ્યા છે, તે વિશે પણ જાણીએ. કુદરતી સૌંદર્ય અને ફેમસ સ્કાયવોકના કારણે માલવીન નોંગ આજે વિશ્વભરના પ્રવાસીઓનું માનીતું સ્થળ છે. હજારો લોકો અહીંની હરિયાળી અને શાંતિ માણવા માટે આવે છે. હવે એ જાણીએ, સુંદરતા જોવા માટે પ્રવાસીઓ પણ ઉમટી રહ્યા છે. કુદરતી સૌંદર્ય અને ફેમસ સ્કાયવોકના કારણે માલવીન નોંગ આજે વિશ્વભરના પ્રવાસીઓનું માનીતું સ્થળ છે. હજારો લોકો અહીંની હરિયાળી અને શાંતિ માણવા માટે આવે છે. પરંતુ ખાસ વાત એ યાદ રાખવા જેવી છે કે વર્ષ 2023 થી અહીં રવિવારે પ્રવાસીઓના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. હવે એ જાણીએ કે માલવીન નોંગ કેવી રીતે પહોંચવું. આ ગામ સુધી પહોંચવા માટે તમારે પહેલા ગુવાહાટી અથવા શિલોંગ જવું પડશે. ત્યાંથી તમે શિલોંગ થઈને માલવીન નોંગ સુધી ટેક્સી સુધી જઈ શકો છો. શિલોંગથી આશરે 80 થી 90 કિલોમીટર પડશે, જેમાં 2.5 થી 3 કલાકનો સમય લાગે છે. રસ્તામાં તમે સુંદર દાવકી નદી પણ જોઈ શકો છો, જે મુસાફરીને વધુ યાદગાર બનાવે છે. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો, જેથી વિડીયો તમારા સુધી તરત પહોંચે.